કેશોદના મઢડા પાડોદર ગામમાં ગેરકાયદેસર પાડોનો વિવાદ. ગેરકાયદેસર પાડાઓથી ખેડૂતો બેહાલ. કલેક્ટરના હુકમને પણ ગણકારતા પણ નથી. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા પાડોદર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા પાડાઓના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અસરગ્રસ્ત ખેડૂતોના આક્ષેપ મુજબ કેટલા ભૂમાફિયાઓ દ્વારા ખેતરોમાં 10 થી 12 ફૂટ ઊંચા પાડાઓ બાંધી દેવાતા વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો છે, જેના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખરીફ પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે જિલ્લા કલેક્ટર દ્વારા પાડા દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. કેશોદ તાલુકાના મઢડા અને પાડોદર ગામની સીમમાં આવેલા ખેતી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા પાડાઓ હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યા છે. મઢડા ગામમાં 26 જેટલા ખાતેદાર ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું. કેટલાક ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં ઊંચા પાડાઓ બાંધી દેવાતા વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ સંપૂર્ણપણે અટકી ગયો છે. વહીવટીતંત્ર દ્વારા સ્થળ તપાસ દરમિયાન પણ હકીકત સામે આવી હતી. પાડાઓના કારણે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતું વરસાદી પાણી અટકી રહ્યું છે. પરિણામે મઢડા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ફરિયાદને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી દ્વારા વિવાદાસ્પદ અને ગેરકાયદેસર પાડાઓને 15 દિવસમાં સ્વૈચ્છિક રીતે દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો સમય મર્યાદામાં પાડાઓ દૂર કરવામાં નહીં આવે તો પ્રાંત અધિકારી મારફતે કાર્યવાહી કરી પાડાઓ દૂર કરવામાં આવશે. તેનો ખર્ચ જવાબદાર લોકો પાસેથી વસૂલ કરવામાં આવશે. જો કે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પણ સ્થાનિક સ્તરે કોઈ અસરકારક અમલવારી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેશોદ પંથકમાં છેલ્લા 3 દિવસમાં સરેરાશ 25 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમયસર અને સારા વરસાદના કારણે આ વર્ષે ખેડૂતોને સારો પાક મળવાની આશા હતી, પરંતુ ગેરકાયદેસર પાડાઓના કારણે અનેક ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું. હવે પ્રશ્ન ઊભો થયો છે કે જિલ્લા કલેક્ટરના આદેશનું પાલન કરવા માટે સ્થાનિક તંત્ર ક્યારે કાર્યવાહી કરશે. હાલ અસરગ્રસ્ત ખેડૂતો સ્થાનિક તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે કેશોદ પ્રાંત અધિકારી અને મામલેદાર કચેરી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરે છે કે પછી ખેડૂતોને હજુ પણ રાહ જોવી પડશે. મારું નામ ભાવેશ છગનભાઈ મ્યાત્રા, મઢડાનો ખેડૂત છું. આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો આ કૃત્રિમ પાણી છે. આ કોઈ નદી, નાળા કે તળાવ નથી. આ ખેડૂતો દ્વારા ઊભા કરવામાં આવેલા પાડા જે આપને નજરે દેખાય છે, આ પાડાઓ છે, આ ખેડૂતો દ્વારા જ કરેલા છે. અમે તંત્રને હજુ અનેકવાર રજૂઆતો કરેલી છે. છેલ્લા અમે 3 થી 4 વર્ષથી કન્ટિન્યુ સતત અમે આની પાછળ પ્રયાસ કરીએ છીએ. છેલ્લે અમને તારીખ 9/6/2026 ના રોજ કલેક્ટર સાહેબ જુનાગઢે અમને આ પાડા તોડવાનો હુકમ કરી દીધો. તેના માટે અધિકૃત કેશોદ નાયબ કલેક્ટર સાહેબને અધિકૃત કર્યા છે. અમે નાયબ કલેક્ટર સાહેબને પણ આજથી આ 15 દિવસમાં કે 25 દિવસમાં અમે સાહેબને 5 વાર ત્યાં અમે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે રૂબરૂ ગયા. એમાંથી સાહેબ અમને એકવાર ભેગા થયા છે. અમે ત્યાં લેખિતમાં પણ આપેલું છે કે સાહેબ તમે અમારું જુઓ, આ મારે એકનું ખેતર નથી, આવી હજારો વીઘા જમીનો છે, પણ તંત્રના પેટમાં પાણી નથી હાલતી. અમે અસંખ્ય ધક્કા ખાધા. અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ તમે જુઓ કે ખેડૂતોની શું હાલત છે, શું પરિસ્થિતિ છે. અહીંયા વાડીએ પહોંચાય એમ છે નહીં. અહીંયા રાત્રે 11 વાગે એટલું પાણી હતું કે અત્યારે બપોરના 3 વાગ્યા છે. એટલે 16 કલાકે પાણી ઉતર્યું ત્યારે અલ્લાહ તોફાએ મહા મહેનતે આ વાડીએ પહોંચાડવું છે. બરાબર છે. આપ સાહેબ તંત્ર એકવાર અહીં રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરો તો આપણને ખ્યાલ આવે કે ખેડૂતની સત્ય હકીકત ઘટના શું છે અને તંત્રના પેટમાં શું કામે કયા કારણોસર પાણી નથી હલતું. તે આટલી હદે હેરાન થાય છે. ખેડૂતોની જમીન બરબાદ થઈ જાય છે. વાવેતર થઈ શકે એમ છે નહીં. સાહેબ અમે કઈ સંજોગે કે દિવસે આમાં વાવેતર થઈ શકશે? અમારી માંગણી એ છે કે આ પાડાઓ છે જે બાંધાવેલા ખેડૂતો દ્વારા ઊભા કરેલા છે, આને તંત્ર દ્વારા તાત્કાલિક તોડવામાં આવે. આ પાડા જ્યારે તૂટશે ત્યારે પાણીનો નિકાલ થશે. પાણીનો નિકાલ થશે પછી અમારી જમીનમાં અમે વાવેતર કરી શકશું. કેશોદ તાલુકાના મઢડા ગામમાં પાણીની મોટી પાયે સમસ્યા છે. અમારે 3 મહિના પાણી ભર્યું રહે છે અને વાવેતર કંઈ થતા નથી. એને પારાને હિસાબે કશું રવિ પાક સિવાય કંઈ થતું નથી. એ પણ હમું કરવું ને રસ્તા ધોવાઈ જાય, ખેતરું ધોવાઈ જાય. પારાનું જેમ બને એમ નિકાલ આવે તો અમારી રોજી છીનવાઈ ગઈ છે આ પારાને હિસાબે. તો જેમ બને એમ સરકારશ્રીને અમે અરજી કરીએ છીએ કે આમાં અમારો પ્રશ્નનો ઉકેલ જેમ બને એમ વહેલા આવે એવી અમારી નમ્ર વિનંતી છે. મારું નામ મુકેશભાઈ નંદાણીયા, મઢડા ગામના અમે ખાતેદારો છીએ. બધા નાના નાના ખેડૂતો તમે જોવો છે, 5 વીઘા 10 વીઘા
આ બધીને આગળ પારા છે એના હિસાબે આ પાણી સતત ભર્યું રહે. ઉપરવા વરસાદ થયો એટલે આ પાણી આવીને રોકાઈ ગયું. કુદરતી પાણી રોકેલું છે જે આવે ઉપરવાથી. તો હવે આ પાણી એમનું ભર્યું જ રહે મહિનો 15-20 દી. આના અંદર વાવેતર અમુકે કરેલો હતું કપાસ મગફળીની, તો હવે વહી ગઈ પૂરું. વધારે વરસાદ થયો હતી, થોડો વરસાદ થયો હોય તો નભે. બાકી હજી આ પાણી ભર્યું રહે, કેટલો ટાઈમ ભર્યું રહે, પાછો વરસાદ થાય તો ભર્યું જ રહે છે. શિયાળુ પાકમાં આ પાણી નડતરરૂપ થાય છે, કારણ કે ઉપર ડેમ જ છે, તમે જોવો છો ઉપર પારા જેમ ડેમ. હવે વહેલી તકે કલેક્ટર સાહેબે હુકમ કરી દીધો છે, છતાંય મામલતદાર છે કે અહીં કેશોદની કોઈ તંત્ર હલતું નથી, નોટિસો આપે ને ઓલું કરે ને એવું બધું આપી રાખે છે, પારા કોઈ ફોરવામાં આવતું નથી. એના કારણે અમારે આ બધી હાલાકી ભોગવવી પડે. અહીં બધા રહેવાસી છે પણ અત્યારે ગામ બધા છોડીને ગામમાં રહેવા વયા ગયા છે, માલ ઢોર બધું લઈને એવું છે. આગળ અમે હજી આગળ કાર્યવાહી કરશું. અમારે જે ભાવેશભાઈ છે એ કહે છે ઉપવાસ આંદોલન ઉપર જવાનું છે. ટૂંક સમયમાં હવે આગળ એ કાર્યવાહી કરવામાં આવશે, જો નહીં કરે તો. વિજુભાઈ ગઢવી મઢડા. અને આ પાળોદરના પારાના હિસાબે અમારી 1000 વીઘા જમીન પડતર પડે છે. અટાણે જળબંબાકાર છે. દરિયા બેટ દરિયાને પાણી ભર્યું છે. અત્યારે આ 3 વર્ષથી માગણી છે. કલેક્ટરે આજ 25 દિવસથી ઓર્ડર કર્યો છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અને ઘરથી બરોબર નીકળાય એવું પોઝિશન છે નહીં. પાણી ભર્યું છે. ખેતી માટે અટાણે જેનો આધાર છે આખો પારા બંધ છે, એની હિસાબે કોઈને ખેતી થાય એમ નથી. મુશ્કેલીમાં અત્યારે જવા આવવાનો તો પ્રોબ્લેમ પૂરો છે અને પાણી ભર્યું તમે જોઈ શકો, અટાણે જોયેલો છે. અમારી માગણી પારા હટી જાય એ જ માગણી છે, તો અમે વાડીએ જઈ શકીએ. અગર આમાં ખેડૂતને આપઘાત કરવા છે કે આરો નથી. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.